Hello friends, we are going to start new chapter metal working process of the manufacturing process 1. Under this chapter we are including some topics rolling, forging, drawing, extrusion, forming, embossing, banding, spinning, short pinning, coining, swagging, sandblasting, so that are mechanical working process which we are study under this chapter. And we are study under this video basic mechanical process. There is a two types. One is a hot working process and second one is cold working process. Metal working process is also known as a mechanical working or metal forming process. Okay, we see the metal forming or definition of the mechanical working process of getting permanent change in the shape of body by plastic deformation under the action of external force. કોઈ બોડીને એક્સટર્નલ ફોર્સ આપે અથવા કોઈ રો મટીરિયલ એક્સટર્નલ ફોર્સ આપીને એનો પરમેનન્ટ ચેન્જ એના શેપનો પરમેનન્ટ ચેન્જ કરવામાં આવે છે તો આ ટાઈપની મશીનિંગ પ્રોસેસને મેટલ ફોર્મિંગ પ્રોસેસ કહે છે. ને આપણે જે એક મિકેનિકલ પ્રોપર્ટી આગળ જોઈ ગયા પ્લાસ્ટિસિટી, બરાબર, તો એનો આમાં મેજર યુઝ થાય છે. આપણને વર્ડ આપ્યો છે બાય પ્લાસ્ટિક ડિફોર્મેશન અંડર ધ એક્શન ઓફ એક્સટર્નલ ફોર્સ, કે એનું પ્લાસ્ટિક ડિફોર્મેશન થઈ જાય ત્યાં સુધી એના ઉપર ફોર્સ આપવામાં આવે છે અને પોતાનો શેપ છે જે જાળવી રાખે છે. આ ટાઈપની પ્રોસેસને કહે છે મેટલ ફોર્મિંગ પ્રોસેસ ઓર મિકેનિકલ વર્કિંગ પ્રોસેસ. એનો પર્પઝ જોઈએ ટુ ગેટ ડિઝાયર્ડ શેપ ફોર કમ્પોનન્ટ ફોર ઇનગોટ ટુ સેવ ફર્ધર મશીનિંગ કોસ્ટ, ટાઈમ એન્ડ મટીરિયલ. ઇનગોટ, બ્લૂમ, સ્લેબ આ બધા રો મટીરિયલ છે. આ રો મટીરિયલમાંથી ડિઝાયર્ડ શેપ મેળવવા માટે ફોર્મિંગ પ્રોસેસનો યુઝ થાય છે. સેકન્ડ વન છે ટુ ઇમ્પ્રૂવ મિકેનિકલ પ્રોપર્ટીઝ ઓફ મેટલ. મિકેનિકલ વર્કિંગ દરમિયાન અમુક મિકેનિકલ પ્રોપર્ટીઝ છે એમાં ચેન્જીસ થાય છે, જેમ કે સ્ટ્રેન્થ છે ઇન્ક્રીઝ થાય છે, એની પ્લાસ્ટિસિટી છે એમાં ચેન્જીસ થાય છે, ડક્ટિલિટીમાં ચેન્જીસ જોવા મળે છે. તો આ ટાઈપની મિકેનિકલ પ્રોપર્ટીઝમાં ચેન્જીસ થાય છે. ટુ રિડ્યુસ બ્લો ઓફ હોલ, વોઇડ એન્ડ કેવિટીઝ. મિકેનિકલ વર્કિંગ પ્રોસેસ દરમિયાન મેટલ ઉપર ફોર્સીસ લાગે છે, એના કારણે જ્યારે પણ રો મટીરિયલ પ્રોડ્યુસ કરવામાં આવ્યું હોય છે તેની અંદર એર રહી ગઈ છે તો આ ફોર્સીસને કારણે એ ત્યાંથી એસ્કેપ થાય છે, એટલે એના કારણે એની અંદર જે હોલ અથવા વોઇડ અથવા કેવિટીઝ રહી ગઈ છે એ ત્યાંથી રિમૂવ થવાના ચાન્સીસ વધારે છે. નેક્સ્ટ વન છે ટુ ડિવાઈડ ઇમ્પ્યુરિટીઝ ઇન ઇક્વલ પાર્ટ ઇન મેટલ. જ્યારે પણ મિકેનિકલ વર્કિંગ પ્રોસેસ થતી હોય છે ત્યારે અમુક મિકેનિકલ વર્કિંગ પ્રોસેસમાં હીટેડ કરીને પ્રોસેસ કરવામાં આવે છે. એવા ટાઈમ દરમિયાન એમાં જે ઇમ્પ્યોરિટીઝ છે એ ઇક્વલી ડિવાઈડ થઈ જાય છે, મટીરિયલમાં થ્રુ આઉટ થઈ જાય છે. એવું કહી શકાય કે મટીરિયલ હોમોજીનિયસ થઈ જાય છે, કે કોઈ એક જગ્યા ઉપર મટીરિયલનું પ્રોપર્ટીઝ અને કોઈ બીજા પોઈન્ટ ઉપર મટીરિયલની પ્રોપર્ટીઝ એ ઇક્વલી ડિવાઈડ થઈ જશે અને છેક સુધી હોમોજીનિયસ મટીરિયલ બનાવશે. તો મેટલ વર્કિંગ પ્રોસેસ દરમિયાન ઇમ્પ્યોરિટીઝ છે ઇક્વલી ડિવાઈડ કરી છે. ધેર ઇઝ અ મેઇન ટુ ટાઈપ્સ ઓફ ધી metal working process. First one is hot working process, second one is a cold working process. First of all we see the hot working of metal. Hot working metal working process carry out between below melting point and recrystallization temperature of metal, process known as a hot working process. Hot working process કોને કહેવાય કે મેટલનો મેલ્ટિંગ પોઈન્ટ છે એના કરતાં ઓછું અને મેટલનું રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર છે તેટલું અથવા એની કરતાં વધારે, આ ટેમ્પરેચરની રેન્જમાં મેટલને ગરમ કરવામાં આવે અને એના ઉપર કોઈ પ્રોસેસ કરવામાં આવે છે તો એને કહેવાય છે હોટ વર્કિંગ પ્રોસેસ. એને આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈએ તો ફર્સ્ટ ઓફ ઓલ એડવાન્ટેજ જોઈએ કે ફિઝિકલ પ્રોપર્ટી કેન બી ઇમ્પ્રૂવ. એની ફિઝિકલ પ્રોપર્ટી છે એમાં વધારો કરી શકાય છે. ડેન્સિટી કેન બી ઇન્ક્રીઝ બાય રિમૂવિંગ વોઇડ્સ. જેમ મેં આગળ કીધું કે મટીરિયલને ગરમ કરીને એના ઉપર પ્રોસેસ કરવામાં આવે છે જેના કારણે એમાંથી એર છે એસ્કેપ થઈ જાય છે, એટલે એની ડેન્સિટી છે ઇન્ક્રીઝ થાય છે. ડેન્સિટી આપણે ખ્યાલ છે કે કોઈ પર્ટિક્યુલર વોલ્યુમની અંદર માસ
કેટલો સમાયેલો છે તે, બરાબર. તો પર્ટિક્યુલર વોલ્યુમમાંથી વોઇડ છે, એર છે, રિમૂવ કરી દેવામાં આવે તો એની ડેન્સિટી શું થાય છે, વધે છે. નેક્સ્ટ વન છે પ્લાસ્ટિક ડિફોર્મેશન એટ લો પ્રેશર ઇઝ પોસિબલ ટુ ગેટ ડિઝાયર્ડ શેપ. પ્લાસ્ટિક ડિફોર્મેશન માટેનું જે પ્રેશર અથવા જે ફોર્સની રિક્વાયર્ડ છે એ ઓછી રહે છે. શા કારણે? કારણ કે મેટલને હીટઅપ કરવામાં આવે છે ત્યારે મેટલ છે એ સ્મૂથ બને છે અને ઇઝીલી એના ઉપર કોઈ પણ વર્ક છે આપણે કરી શકીએ છીએ. એની સ્ટ્રેન્થ ત્યારે ઘટે છે, એટલે પ્લાસ્ટિક ડિફોર્મેશન માટેનું જે ફોર્સ છે એ ઓછા પ્રેશરથી આપણે પ્લાસ્ટિક ડિફોર્મેશન કરી શકીએ છીએ. નેક્સ્ટ વન છે ઇમ્પ્યુરિટી યુનિફોર્મલી ડિવાઇડેડ. ઓકે, મેટલ છે હીટઅપ થયેલું છે એટલે એમાં જે પણ ઇમ્પ્યોરિટી રહેલી છે એ મેલ્ટ થઈને એક હોમોજીનિયસ મટીરિયલ બનાવશે. એના કારણે કોઈ પર્ટિક્યુલર પોઈન્ટ આગળ મેટલની પ્રોપર્ટી અને કોઈ બીજા પર્ટિક્યુલર પોઈન્ટ આગળ મેટલની પ્રોપર્ટી છે એ ઇક્વલ થઈ જશે. એટમ્સ અરેન્જ ઇન યુનિ ડાયરેક્શન. એના એટમ છે એ રીઅરેન્જ થાય છે. નેક્સ્ટ જોઈએ ડિસએડવાન્ટેજીસ ઓફ હોટ વર્કિંગ મેટલ. બેટર સરફેસ ફિનિશ ઇઝ નોટ પોસિબલ. મેટલને ગરમ કરવામાં આવે છે એટલે એનું ઓક્સિડાઇઝેશન થાય છે અને સરફેસ એ એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવે છે એટલે એની સરફેસ ફિનિશ છે એ ખૂબ સારી એવી આપણને એચીવ થતી નથી. એના ઉપર ફર્ધર વર્ક કરીને એને સરફેસ છે એ સારી મેન્ટેન કરી શકાય છે. બટ હોટ વર્કિંગ પ્રોસેસ થયા પછી આપણે એને અલગથી મેન્ટેન કરવી પડે છે. સમટાઈમ ડિઝાયર એક્યુરેસી ઇઝ નોટ પોસિબલ. ઓકે, મટીરિયલની ફાઇનલ પ્રોડક્ટ બનાવી છે ત્યારે જે શેપ એન્ડ સાઇઝ જોઈએ છે એ પોસિબલ બનતા નથી. શા માટે? કે હોટ વર્કિંગ મેટલ છે, હોટ વર્કિંગ પ્રોસેસ છે, જ્યારે એ કોલ્ડ થશે, ઠંડુ પડશે, એટમોસ્ફિયર ટેમ્પરેચર આવશે ત્યારે એમાં શ્રિંકેજ કે કોઈ પણ ટેમ્પરેચર ચેન્જીસના કારણે એમાં ડાયમેન્શન છે એ ચેન્જીસ થશે એટલે એક્યુરેટ ડાયમેન્શન છે આપણે મેળવી શકતા નથી. એના માટે થઈને આપણે એક્સ્ટ્રા ડાયમેન્શનનું ડિઝાઇન કરીએ છીએ અને પછી એને મટીરિયલ રિમૂવ કરીને એક્યુરેટ ડાયમેન્શન મેળવી શકાય છે. નેક્સ્ટ વન છે ટૂલ હેઝ નોટ લોંગ લાઈફ ડ્યુ ટુ વર્કિંગ એટ હાઈ ટેમ્પરેચર. હાઈ ટેમ્પરેચર ઉપર મટીરિયલ ઉપર વર્ક કરવાને કારણે આપણે જે ટૂલનો યુઝ કરીએ છીએ એ ટૂલની લાઈફ પણ થોડીક ઓછી થઈ જાય છે કોલ્ડ વર્કિંગની સાપેક્ષમાં. હેન્ડલિંગ ઇઝ લિટલ ડિફિકલ્ટ એન્ડ કોસ્ટલી. હોટ વર્કિંગ ઉપર આપણે વર્ક કરવાનું એટલે કોઈ મટીરિયલને ડાયરેક્ટલી ટચ ના કરી શકાય તો એને રિગાર્ડિંગ હેન્ડલિંગ ઇક્વિપમેન્ટ પણ યુઝ થશે. તો આ રિગાર્ડિંગ હોટ વર્કિંગ પ્રોસેસ છે એ થોડીક ડિફિકલ્ટ છે અને કોસ્ટલી પણ છે કારણ કે આ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ પાછળ પણ ખર્ચો લાગે છે. તો આ એમના ડિસએડવાન્ટેજ છે. નેક્સ્ટ જોઈએ કે કયા કયા ટાઈપની હોટ વર્કિંગ પ્રોસેસ થતી હોય છે. હોટ રોલિંગ કરવામાં આવે છે, હોટ સ્પિનિંગ છે, ફોર્જિંગ છે, હોટ એક્સટ્રુઝન, હોટ ડ્રોઈંગ, હોટ પિયર્સિંગ. ઓકે, નેક્સ્ટ જોઈએ કોલ્ડ વર્કિંગ ઓફ મેટલ. ઓકે, એની ડેફિનેશન જોઈએ કોલ્ડ વર્કિંગ કોને કહીએ. Metal working process carry out below the recrystallization temperature or at room temperature is known as a cold working process. Recrystallization temperature કરતાં ઓછા અથવા એટમોસ્ફેરિક ટેમ્પરેચરે જે પણ પ્રોસેસ કરવામાં આવે છે, મટીરિયલ ઉપર જે પણ પ્રોસેસ કરવામાં આવે એ દરેક પ્રોસેસને આપણે કોલ્ડ વર્કિંગ પ્રોસેસ કહીશું. એના એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈએ. ઇન્ક્રીઝ ઇન ફિઝિકલ પ્રોપર્ટીઝ. એની ફિઝિકલ પ્રોપર્ટીઝ વધે છે. ઓકે, કોઈ મેટલ ઉપર ગરમ કર્યા વગર એના ઉપર પ્રોસેસ કરવામાં આવે છે ત્યારે એની ડેન્સિટી છે ઇન્ક્રીઝ થશે, એની સ્ટ્રેન્થ છે એ પણ વધશે, એની સરફેસ ફિનિશ છે આપણને સારી મળશે. જ્યારે હોટ વર્કિંગમાં શું હતું, એનું ઓક્સિડાઇઝેશન થવાને કારણે સરફેસ ફિનિશ છે આપણને થોડીક ખરાબ મળતી હતી. એચીવ એક્યુરેસી, આપણે આમાં એક્યુરેસી છે એ મેન્ટેન કરી શકશું કારણ કે આ હોટ વર્કિંગ નથી એટલે આમાં કોઈ શ્રિંકેજ થવાની પોસિબિલિટી નથી. કોઈ ટેમ્પરેચર ચેન્જીસના કારણે ડાયમેન્શન ચેન્જીસ થશે નહીં. નેક્સ્ટ વન છે લેસ કોસ્ટલી એન્ડ ઇઝીલી હેન્ડલ. ઓકે, હોટ વર્કિંગ નથી એટલે મટીરિયલને તમે ઇઝીલી હેન્ડલ કરી શકશો, કોઈ એક્સ્ટ્રા ઇક્વિપમેન્ટની રિક્વાયરમેન્ટ નહીં રહે, તો આ થોડુંક ઓછું કોસ્ટલી. એના ડિસએડવાન્ટેજ જોઈએ તો ડક્ટિલિટી ડિક્રીઝિસ. એની ડક્ટિલિટી છે એ ઘટે છે. ડક્ટિલિટી શું છે આપણે જોયું હતું. નેક્સ્ટ ડક્ટાઇલ મટીરિયલ કે કોઈને ઇઝીલી ખેંચીને એક લાંબો તાર બનાવી શકે તો એ ડક્ટાઇલ મટીરિયલ છે. નેક્સ્ટ વન છે
રિક્વાયર મોર ફોર્સ ફોર ડિફોર્મેશન. ઓકે, કોઈ શેપ છે આપણે એને પ્રોવાઈડ કરવો છે કોલ્ડ વર્કિંગ દરમિયાન, તો એના માટેનો જે ફોર્સ છે એ હોટ વર્કિંગની સાપેક્ષમાં વધારે જોઈએ છે, કારણ કે આપણે એને જનરલી રૂમ ટેમ્પરેચરે જ એને શેપ છે પ્રોવાઈડ કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે ઇન્ટરનલ એન્ડ રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ આર પ્રોડ્યુસ. આપણે આગળ પણ જોયું હતું કે મટીરિયલને બેન્ડ કરીએ છીએ ત્યારે એમાં ઇન્ટરનલ સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થાય છે અને પછી એને રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરે લઈ જઈને એના સ્ટ્રેસીસ છે એ રિમૂવ કરવામાં આવે છે. બટ આમાં મટીરિયલ ઉપર કોલ્ડ વર્કિંગ પ્રોસેસ થાય છે, એટલે આપણે એને એ ટેમ્પરેચર સુધી ગરમ કરતા નથી. ગરમ ન કરવાને કારણે અંદર એના ઉપર મિકેનિકલ પ્રોસેસ કરશું ત્યારે એમાં ઇન્ટરનલ સ્ટ્રેસીસ પ્રોડ્યુસ થશે. ડિક્રીઝિસ ઇન કોરોઝન રેઝિસ્ટન્સ. કોરોઝન રેઝિસ્ટન્સ છે એમાં મટીરિયલની જે કોરોઝન રેઝિસ્ટન્સ પ્રોપર્ટી છે એમાં ઘટાડો થશે. આપણે આગલા સેમેસ્ટરમાં મટીરિયલ સાયન્સમાં જોયું કે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન થવાને કારણે કોરોઝન થતું હતું, બરાબર. તો સેમ વસ્તુ છે અહીંયા આપણે વર્ક કરશે. નેક્સ્ટ વન છે કોલ્ડ વર્ક ઇઝ ડિફિકલ્ટ ડ્યુ ટુ લેસ ડક્ટિલિટી. એની ડક્ટિલિટી ઓછી હોવાને કારણે થોડુંક ડિફિકલ્ટ છે. ઓકે, કોલ્ડ વર્કિંગ ઉપર કઈ કઈ પ્રોસેસ થશે? તો જનરલી જે પણ હોટ વર્કિંગ ઉપર થતી હતી સેમ ટુ સેમ બધી કોલ્ડ વર્ક પણ થશે. કોલ્ડ રોલિંગ છે, કોલ્ડ પિનિંગ છે, કોલ્ડ એક્સટ્રુઝન છે, બેન્ડિંગ છે, કોલ્ડ ડ્રોઈંગ છે, હોબિંગ પ્રોસેસ, આ બધી વર્કિંગ પ્રોસેસ છે એ પણ કોલ્ડ વર્કિંગમાં થશે. નેક્સ્ટ આપણે જોઈએ કે ડિફરન્સ બિટવીન હોટ એન્ડ કોલ્ડ વર્કિંગ પ્રોસેસ. ઓકે, આમાં બધા સેમ ટોપિક જ આવશે. જે આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોયા એ રીતે આપણે એના ડિફરન્સના બેઝમાં આપણને જોવા મળે છે. તો આપણે બંનેનો ડિફરન્સ પણ જોઈ લઈએ, હોટ વર્કિંગ અને કોલ્ડ વર્કિંગનો. એબો રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર. હોટ વર્કિંગ ક્યારે કરવામાં આવે છે કે રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કરતાં ઊંચા ટેમ્પરેચર એને ગરમ કરીને કરવામાં આવે છે. કોલ્ડ વર્કિંગ બિલો રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર કરતાં ઓછા ટેમ્પરેચરે કરીને અથવા એટમોસ્ફિરિક ટેમ્પરેચરે પણ એના ઉપર પ્રોસેસ કરવામાં આવે તો એ કોલ્ડ વર્કિંગ પ્રોસેસ છે. સેકન્ડ વન જોઈએ લેસ ફોર્સ ફોર ધ વર્ક. ઓકે, આપણે જોયું હતું કે હોટ વર્કિંગ પ્રોસેસ હોય તો એ મટીરિયલ કેવું હોય છે, સ્મૂથ બની જાય છે. એના કારણે એના ઉપર પ્રોસેસ કરવા માટે ઓછા ફોર્સની જરૂર પડે છે. ઓકે, કોલ્ડ વર્કિંગમાં કમ્પેરેબલ રિક્વાયર મોર એફર્ટ, એની કરતાં થોડાક વધારે ફોર્સની જરૂર પડે છે. હોટ વર્કિંગમાં જોઈએ કોર્સ ગ્રેઇન્સ કન્વર્ટ ઇન્ટુ ફાઇન ગ્રેઇન. રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચરે મેટલના ગ્રેઇન છે એ રિફોર્મ થાય છે અને ફાઇન ગ્રેઇનમાં કન્વર્ટ થાય છે. ગ્રેઇન આર ડિસ્ટ્રોઇડ. કોલ્ડ વર્કિંગમાં એવું કંઈ પ્રોસેસ થતી નથી, એટલે જે પણ ગ્રેઇન છે એના ઉપર ફોર્સીસ આવે છે અને ફોર્સના કારણે એ ગ્રેઇનમાં ડિસ્ટ્રોય થાય છે. નો રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ. હોટ વર્કિંગ પ્રોસેસ છે એમાં નો રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ છે પ્રોડ્યુસ નથી થતા, કારણ કે હાઈ ટેમ્પરેચરે જ એના પર વર્ક કરવામાં આવે છે, એટલે રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ જે છે એ ત્યાંથી રિમૂવ થઈ જાય છે. જ્યારે અહીં જોઈએ તો કે હીટ ટ્રીટમેન્ટ પ્રોસેસની રિક્વાયરમેન્ટ રહે છે કોલ્ડ વર્કિંગ કર્યા પછી, કારણ કે એમાં જે સ્ટ્રેસ કોન્સન્ટ્રેશન થશે એને રિક્રિસ્ટલાઇઝેશન ટેમ્પરેચર સુધી ગરમ કરીને ત્યાંથી રિમૂવ કરવામાં આવે છે. નેક્સ્ટ વન છે પોઝિટિવલી ચેન્જ ઇન મિકેનિકલ પ્રોપર્ટીઝ લાઇક સ્ટીફનેસ એન્ડ ટફનેસ. અમુક મિકેનિકલ પ્રોપર્ટીઝ છે જેવી સ્ટીફનેસ અને ટફનેસ છે એમાં પોઝિટિવ ચેન્જીસ જોવા મળે છે હોટ વર્કિંગ દરમિયાન, અને કોલ્ડ વર્કિંગ દરમિયાન એની હાર્ડનેસ, એની સ્ટ્રેન્થ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. તો અમુક મિકેનિકલ પ્રોપર્ટીઝ છે એ હોટ વર્કિંગમાં સુધરે છે અને અમુક મિકેનિકલ પ્રોપર્ટીઝ છે એ કોલ્ડ વર્કિંગ દરમિયાન સારી થાય છે. નેક્સ્ટ જોઈએ લેસ સરફેસ ફિનિશ ડ્યુ ટુ ઓક્સિડેશન. ઓકે, આપણે જોયું કે હોટ વર્કિંગ પ્રોસેસ દરમિયાન મેટલના એટમોસ્ફિયરના કોન્ટેક્ટમાં આવવાના કારણે એની સરફેસ છે તે ઓક્સિડેશન પ્રોસેસ થશે અને તેની સરફેસ છે એ થોડીક ખરાબ થશે. અહીંયા એચિવ ગુડ સરફેસ ફિનિશ, કારણ કે ત્યાં કોઈ ટેમ્પરેચર જ નથી અથવા નોર્મલ ટેમ્પરેચર છે અને નોર્મલ ટેમ્પરેચરે એટલા સારા એવા પ્રમાણમાં ઓક્સિડાઇઝેશન પ્રોસેસ થતી નથી, એટલે સારી સરફેસ ફિનિશ મળે છે. નેક્સ્ટ વન છે કેપિટલ કોસ્ટ ઇઝ હાઈ. ઓકે, હોટ વર્કિંગ પ્રોસેસ માટે કોઈ એક્સ્ટ્રા ઇન્સ્ટ્રુમેન્ટની જરૂર હોય છે એને હેન્ડલ કરવા માટે, એટલે એક્સ્ટ્રા ઇન્સ્ટ્રુમેન્ટ પાછળનો જે ખર્ચો છે એમાં વધારે લાગે છે, જ્યારે કે કોલ્ડ વર્કિંગમાં આવું હોતું નથી, બરાબર. તો આની ઇનિશિયલ કોસ્ટ છે એ લેસ હોય છે, આની કેપિટલ કોસ્ટ છે એ હાઈ હોય છે.